તો આજના આ વિડીયોની અંદર તમામ ખેડૂતો માટે લાભદાયક આ વિડીયો છે, જેથી વિડીયોને પૂરો જોવાનું રાખજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી નીચેના સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આજના આ વિડીયોમાં કપાસના ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। કૃષિ મંત્રી રાઘવજી પટેલે કપાસના ખેડૂતોને પ્રતિ મણ 2000 સુધીના ભાવ મળી રહે તે માટે રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં કરી હતી રજૂઆત। તેમાં શું નિર્ણય લેવાયો તે સંપૂર્ણ માહિતી મેળવશું। તેમાં ખાસ કરી સૌપ્રથમ કપાસના સમાચારની વાત કરીશું, ત્યારબાદ ભાવ પંચની બેઠકમાં શું રજૂઆત કરી હતી કૃષિ મંત્રીએ અને ત્યારબાદ કેવો નિર્ણય લેવાયો હતો અને શું ફેરફાર થયા તે માહિતી મેળવશું। તો કપાસની બજારની વાત કરતા માહિતી મેળવીએ તો હાલ એમસીએક્સ અને ન્યુયોર્ક કોટન વાયદા સાથે જ ખોળ વાયદામાં સારી એવી તેજી જોવા મળે છે, જેમાં એમસીએક્સની અંદર માર્ચ વાયદો 58,000નો થઈ ચૂક્યો છે, તો ન્યુયોર્ક કોટન વાયદો 87ની સપાટી વટાવી ચૂક્યો હતો। તો ખોળ વાયદાની અંદર પણ આજે 58 વધીને 2578નો થઈ ચૂક્યો હતો અને આપણે ત્યાં લોકલ બજારમાં પણ આજે 5 થી લઈને 10 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો। જો બજારની વાત કરીએ તો આજે સરેરાશ બજાર 1150 થી લઈને 1450 સુધીનો જોવા મળતું અને માણાવદરની અંદર 1530 તો જેતપુરમાં 1535 સુધીનો બજાર થયું હતું। તો હવે કૃષિ મંત્રીની રજૂઆતની વાત કરીએ તો ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે અધ્યક્ષના રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી। વર્ષ 2024-25 માટે ખરીફ પાકોના ટેકાના ભાવની ભલામણ કરવા મળી હતી ને જેમાં બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચ્ચુભાઈ ખાવડ ઉપસ્થિત રહ્યા હતા। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમને ખેત પેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ થાય તેવા હેતુસર ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ રવિ પાકોની ખરીદી કરવામાં આવતી હોય છે ને ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ ખરીફ પાકો પૈકી ગુજરાતમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ, કપાસ, લમતારવાળાના સમાવેશ કરવામાં આવે છે। તેમાં વર્ષ 2024-25માં ટેકાના ભાવ નક્કી કર્યા માટે ડાંગરમાં 2800 પ્રતિ ક્વિન્ટલ, બાજરીમાં 3350 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે 5500 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે 4500 પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે 9000 પ્રતિ ક્વિન્ટલ, મગ માટે 9500 પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે 9250 પ્રતિ ક્વિન્ટલ, મગફળીના 8000 પ્રતિ ક્વિન્ટલ, તલના ભાવ 11500 પ્રતિ ક્વિન્ટલ તેમજ કપાસ લમતારવાળાના 10000 પ્રતિ ક્વિન્ટલ અને પ્રતિ મણે 2000 સુધી મળી રહે તેવું સમયસર કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે। તો આની પર હવે સરકાર કેવો નિર્ણય લે તે જોવાનું છે ને જો આનામાં હકારાત્મક સમાચાર આવશે તો ટૂંક જ સમયમાં કપાસના ભાવમાં ધીમી ગતિએ સુધારા ચાલુ થઈ જશે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારની આગામી નાણાકીય વર્ષ બજેટ પણ કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર પર વધારે ભાર મૂકી રહ્યા હતા। ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ પ્રજા ઉપર કોઈ જ વધારાનો કરવેરો રાખ્યો નથી ને તે ઉપરાંત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ જાહેર કરી હતી। તો બસ આજના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે।